અત્યારે મારી સમાધિનો સમય છે તો હાલ આજ કૃષ્ણ અવતારની અંદર મારા માતા પિતાને હથોહથ વચન આપ્યા હતા કે અરે રાજા આજ મારી 54 વર્ષની ઉંમર થાય મારી જીવનલીલા પૂર્ણ થાય ને તો મને હસતા મુખે સમાધિ માટે વિદાય આપજો અને ચાલ રંગમેલમાં મારા પિતાજી સુતા છે ને સુતા સપના આપો અને મારા જીવનલીલા પૂર્ણ થાય એની વાત કરું આજે પિતાજી સુતા છે રંગ મારે આજે પિતાજી સુતા છે રંગ રામ તારો સમાધિ જાય પિતાજી સુતા છે રંગ आज साता में सपना रे या पूरा जाने रे याद में या पूरे उपदे साथों में सपना रे या पूरा योने वाला आवानो मना नेदारे मारे रो पवारे वाला ये रोपवा रामा सरोवर का रोय मना नेदारे मारे रो पवारे जय समाधि ले वीरे 11 युग तापोर ये राम तारो समाधि जाय समाधि ले वीरे 11 तापोर અત્યારે જો માનવ દેહ મળ્યો છે બાપા તો જેના મને હું ઋણી છું બધાયના નમન કરી અને અમારી સમાધિ માટે વિદાય થાય આજે પેલા રે નમન યુગતા નારાયણ ને મારા રામ રામ પેલા રે નમન યુગતા સૂરજ પેલા નમન ઉગતા સૂરજ ને છે કે જેને આ ધરતી ઉપર જેના વગર કદાય કોઈ પણ સજીવ શક્ય નથી એવા સુરત દાદાને ખૂબ ખૂબ આભાર કે આજ જેવા રામને ફેડા છો ને એવા જગતના બધાય લોકોને ફળજો બાપા એ આજે બીજા ને નમન મારી ગુડા દેવી ये तामने चला मारा राम राम बीजा रे नमन मारी गुड़ा देवी ने ये तामने चला मारा राम राम बीजा रे नमन मारी गुड़ा देवी
બીજા નંબર મારી કુળની કુળદેવીને છે કે જેના કુળમાં મેં અવતાર ધારણ કર્યો છે. કદાચ ગમે એ ભગવાનને માનતા હોય, સ્વામિનારાયણ માનતા હોય, વૈષ્ણવને માનતા હોય, ગમે એ ભગવાનને માનતા હોય બાપા, પણ તમારા ઘરમાં સાળો મોળો પ્રસંગ હોય, તમારા કુળના કુળદેવીને કે જેના કુળમાં તમે અવતાર ધારણ કર્યો છે બાપા, એને ક્યારે ભૂલાય નહીં. કદાચ ગમે એટલા જિંદગીમાં મોટા થઈ જાઓ, ગમે એ ધર્મ પાળવા માંડો, પણ આજ તમારા કુળના કુળદેવી જેને તમારા કુળ માટે જીવ આપ્યો તમારા સુરવીરને ક્યારે ભૂલશો નહીં. કારણ કે કદાચ પછી ગમે એટલા ધૂપ ધુવાળા કરો એનો કોઈ મતલબ નથી બાપા. એટલે એટલું ખાસ ધ્યાન આપજો. ઘરમાં સારો મોટો પ્રસંગ હોય, કુળદેવને બાપા જરૂર યાદ કરીએ. જેને લીધો છે અવતાર ત્રીજા રે કમાન મારી માતાજીને આજ સમય આવશે ને ફરી બેડામાં રસુરે નહીતર ચલા મારા રામ રામ સમય આવે ને ફરી બેડામાં રસુરે પણ મોઢે કહું માવડી મને હાથે નાનપણ હારે પણ પછી મોટપણી એ બધી મજા મને કડવી લાગે કાગડા પછી મોટપણી એ બધી મજા મને કડવી લાગે કાગડા. જગતમાં ભગવાન ઘરે ઘરે જઈ શકતા નથી, એટલે દરેક ઘરે માનો અવતાર આપ્યો છે બાપા. માત પિતાએ તમારા ભગવાન બરાબર છે, સ્વર્ગ બરાબર છે. કદાચ ગમે એટલા દુઃખ ધુવાળા કરો, પણ ઘરમાં માત પિતા દુઃખી હોય તો એ ઘરમાં ક્યારેય સુખ આવે નહીં બાપા. કારણ કે આપ પરલોકની માને પૂજવા કરતા જેને તમને જન્મ આપ્યો છે એની પૂજા કરો બાપા. સમાજમાં એટલી બધી કથાઓ થાય, ડાયરા થાય, સારા કાર્યો થાય, પણ વૃદ્ધાશ્રમમાં કોઈ ઘટાડો થતો હોય એવું ક્યાંય લાગતું નથી. એનો મતલબ એવો છે કે આ કથા, આ ઉત્સવ બધું ખાલી દેખાવો છે બાપા. કારણ કે જગતમાં બધું મળે કદાચ પૈસા હોય ને તો, પણ જગતમાં જણનારી બીજી વાર ન મળે તમને કોઈ દી. એક વાર ગયા એ ગયા બાપા. એટલે કદાચ ભગવાને તમને માત પિતા આપ્યા છે બાપા, તો આજની સેવા પૂજા કરો, જેટલી થાય એટલી સેવા કરો. સાચું સ્વર્ગના ચરણોમાં છે. કદાચ ચાર ધામ જવાય કે ન જવાય એનાથી કાંઈ ફરક નહીં પડે બાપા. ઘરમાં બેઠેલા માત પિતાની પૂજા કરશો, બધું આવી જશે. એટલે જ આપણો ગુજરાતનો એક કવિ ઝવેરચંદ મેઘાણી એમ કહે છે બાપા, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી છે મોરી માત જો વાલા જનની ની જોડ સખી નહીં જડે રે લો. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી છે મારી માત જો વાલા જનની ની જોડ સખી નહીં જડે રે લો. વાલા જનની ની જોડ સખી નહીં જડે રે લો. જગતમાં બધું મળે, જણનારી બીજી વાર ન મળે બાપા. આજે છેલ્લા મન મારા ગુરુદેવને કરી અને મારી સમાધિ માટે વિદાય લો.
આજ છેલ્લા રે નમન મારા સદગુરુને એ તમને છેલ્લા મારા રામ રામ છેલ્લા રે મારા સદગુરુને જીવનમાં માનવ દેહ મળ્યો છે તો જીવનમાં ગુરુ હોવા જરૂરી છે, પણ ગુરુ કરતા વિશેષ છે. એમ કહેવાય કે નુગરા ન મરાય, મોક્ષ ન મળે, પણ જીવનમાં એક ગુરુ હોવા જરૂરી છે. પણ ગુરુ કરતા વિશેષ કે સદગુરુ હોવા જોઈએ. પછી ગુરુ ભેગો ગંજી પતે રમતો એને કઈ ગુરુ ન કહેવાય, પણ કઈક જીવનમાં સારો માર્ગ આપે ઈ સદગુરુની વાત છે. માટે કીધું છે બાપા, મારા ગુરુજીએ વચન બાણ મારિયા હોજી રે, એ લગા મારા કલેજાની માય મારા વાલા, એ લગા મારા રુધિયાની માય મારા વાલા રે. ગુરુજીએ વચન બાણ મારિયા હોજી રે વાલા, ઓલા હસલાયા દે મોતીડા ચણવા હોજી રે, એ બગલા ગાયુને યોની જાય મારા વાલા, એ બગલા ગાયુની યોની જાય મારા વાલા. ગુરુજીએ વચન બાણ મારિયા હોજી રે મારા, ગુરુજીએ વચન બાણ મારિયા હોજી રે. એટલો સમય થયો, આટલા વર્ષોના વાણા કોઈ દિવસ પોકરણગઢના રંગમેલની ઉપર અપશુકન નથી દેખાતા. રોજે પ્રભાતે કોયલ કિલોલ કરતી હોય, એના બદલે આજ મારા પોકરણગઢના રંગમેલના ઝરૂખા ઉપર ડાબા અને જમણા તેતર બોલવા લાગ્યા છે. ગૌશાળામાં ગાયો ઘાસ ખાતી નથી, નદીઓના નીર સ્તંભવા લાગ્યા છે. અને આજ મારા સ્વામી રંગમેલ ની અંદર સોધારા આંસુડે રડી રહ્યા છે. એક આંખે શ્રાવણ અને એક આંખે ભાદરવો વરસી રહ્યો છે. અને મારા સ્વામીને સુતા સપના આવ્યા કે આજ મારો લાલ, આજ મારો રામ સમાધિએ જાય છે. તો વાત અસત્ય જ છે, છતાં મારા સ્વામીને મનમાં એવું લાગે છે કે મારો રામ સમાધિએ જવાનો છે, તો લાવ કુંવર રામદેવને બોલાવો અને એમને પૂછી લઉં કે શું બેટા તમારા પિતાશ્રીને પ્રભાતના સપના આવ્યા કે તમે સમાધિ જાઓ, એ વાત સત્ય છે કે અસત્ય? માટે કુંવર રામદેવને બોલાવીને પૂછી લો. એ આજે માતા એ બોલાવ્યા રામદેવ માતાના બોલાવ્યા રામદેવ
બોલાવ્યા તન બોલ માતાના એ બોલાવ્યા રામદેવ આવી અરે અરે માતાજી અત્યારે રંગમેલ ની અંદર આજે રામદેવને બોલાવવાના શું કામ પડ્યા? અરે બેટા કુંવર, આજે તમારા પિતાશ્રી રંગમેલ ની અંદર સૂતા હતા અને તમારા પિતાશ્રીને સપના આવ્યા બેટા કે તમે સમાધિએ જાઓ છો. આ વાત સત્ય છે કે અસત્ય એ તો જરા કહો કુંવર. અરે માતાજી, એ સપનાની વાત સત્ય છે. જ્યારે મારા પિતાશ્રી દ્વારકા નગરીની અંદર આવ્યા હતા ત્યારે મેં એને હાથો હાથ વસન આપ્યું હતું. એમાં જેના જમણા હાથનું મેં વસન પણ લીધું હતું કે જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય ત્યારે મને હસતા મુખીએ સમાધિએ જવા માટે રજા આપે. અરે બેટા કુંવર, આ શું વાત કરો છો મારા લાલ? સમાધિ જવાની ઉંમર તો મારી ને તારા પિતાશ્રીની છે બેટા. સમાધિ જવાની હઠ છોડી દો કુંવર. જ્યારે તમે નાના હતા ને, નાના બાળ બનીને રમતા હતા ને, ત્યારે તમે કોઈ વસ્તુની જીદ કરતા ને ત્યારે તમારા પિતાશ્રી ને હું ઠપકો આપકી કે કુંવર જે જીદ કરે ને એ વસ્તુ ના પાવ. પણ મને ક્યાં ખબર હતી બેટા કે આજ આ તમારી જીદ મારા પ્રાણ હરી લેશે કુંવર. માટે સમાધિ જવાનો માંડી વાળો કુંવર. અરે નહીં નહીં માતાજી, અત્યારે મને રોકોમાં, કારણ કે દેવલોક મારી વાટ જોઈ રહ્યું છે. દેવલોક મારી વાટ જોઈ રહ્યું છે. ભલે બેટા, સમાધિ જાવું હોય મારે કોઈના નથી, હસતા મુખે સમાધિ ખોદાવું છું બેટા. પણ મોતે નાડું માંડ્યું અન માતે જમજડા ખાય. પણ યા તો ઘડી ઘડી મજા અરે તો કે મરે વિછરીએ કાગડા. પણ કુવાનું એ ઢાકણયો લપાવ ઢો ઓ ઈ તો ઘરનો ઢાકણયો લીના. પણ બાપનું એ ઢાકણયો લો બેટડો ઓ ઈ તો સાજવાય. પણ મરવો મરવો સૌ કહે હરે રે આજ મરી નવ જાય કો. પણ મરવો તો બાપુ એવો મરો હરે રે આજ બીજી વાર મરવાનો ન હોય. પણ સ્વર્ગથી એ ચુહામણા ઈ આ તો મારા માનવ મૃત્યુ લો. પણ એક બે એ વાત બાપુ બહુ દોયલી ઓ એક મરણ ને બીજો વિયો. આમ તો આ સમાધિનો પ્રવાસ 1.5 થી 2 કલાકનો છે, પણ સમય અને સંજોગ મુજબ આપણે આગળ ભજવતા હોઈએ છીએ. કોઈ રોકો રોકો ને મારા રામને કોઈ રોકી લો રામદેવ પીરાને.
પીરાને જય હો એ કોઈ રોગો રોગોને મારા રામાને એ મારી પેલા તે પીરા આયા જાયા રોગોને રામદેવ પીરાને પિતાય જમા રૂવે છે રંગ મેલમાં માતા મીનાડને કાંઈ રૂવે તે મેલામાં રોગોને રામદેવ પીરાને જય વાલા બેની સગુણા રૂવે છે સાસર વેલામાં એના વિરાજી કાંઈ રૂવે કોળાહારા રોગોને રામદેવ પીરને એ કોઈ રોકીલો એ રોકીલો રામા પીરને રે કોઈ રોકીલો એ રોકીલો રામા પીરને રે કે રામા ઈરની કાંઈ દિયું ગડાય રે ઓ કોઈ રોકીલો એ રોકીલો રામા વીરને રે એવી માલણ ને લાવે રે રૂડા ફૂલડાજી એવા માલણ લાવે રે પીરને
તારે રૂવે રે રાગા મેલ માજી એવા હાટે રે તુમે રે હાટ વાણિયા રે એવા હાટે રે તુમે રે હાટ વાણિયા રે ચોરે રૂવે ચારણા દે દેવરે કોઈ રોકીલો રામા પીરને કોઈ રોકીલો રામા પીરને રે પીરને રે પીરને સમાધિના દર્શન કરવા આવો ત્યારે બધાએ ખાસ નમ્ર વિનંતી કે સમાધિ ઉપરથી કોઈએ ફૂલ પણ અડવાન નથી. દર્શન કરજો એમાં ના નહીં પણ કોઈ પણ ફૂલ નહીં લઈ જતા. હાલ જેને મને ડમાડ્યું છે ઝડપથી આરતી ઉતારવા આવી જાઓ આખો પરિવાર. આરતી કરીને દર્શન કરીને વૈયા ન જતા. એકી સંખ્યામાં કુંવારિકા બેનું રાખજો સમાધિ વાળવા માટે. 5, 7, 9, 11 જે પણ એકી સંખ્યા રાખવાની. જેને મને ડમાડ્યું છે આખો પરિવાર ઝડપથી આરતી ઉતારવા આવી જાઓ. તમારા પરિવારનું એવું હોય તો એ નહીં, બધા એવું હોય શેરીમાં ગમે હાલ છે. અને આ છેલ્લી આરતી છે તો ખુરશી ઉપર, સોફા ઉપર, ઓટલા ઉપર ક્યાંય બેઠા હોય તો આ છેલ્લી આરતીમાં 12 બીજના ધણીની સમાધિની આરતી છે. થોડીક વાર માટે ઊભા થઈ જાઓ અને સ્ટેજની નજીક આવી જાઓ તો વાંધો નહીં, કારણ કે 12 બીજના ધણીની સમાધિની છેલ્લી આરતી છે બાપા. અને પછી આપણે મંડળની પૂર્ણાહુતિ કરશું. એટલે અત્યાર સુધી જોયું હોય તો સમાધિના દર્શન કરી દેગની પ્રસાદી લઈને પછી આપણે છૂટા પડશું એ આપ સૌને વિનંતી છે બાપા. હરે એવા આરતી રે ટાણી લેરા એવા ધૂપને રે ધુવાડ વેલા આવજો. આવજો 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 જુગલના કુંવર રે રણુ જાનારા આરતી રે ટાણે લેરા આવજો. એવા માતા રે વીણલ રે ઘાઘડ મોકલે. એવા માતા રે મિનળ દે જાગડ મોકલે. એવા માતા રે વીણલ રે ઘાઘડ મોકલે. અરે એવા માતા રે મિનળ દે જાગડ મોકલે. અજમલ લે પિતા અજમલ લે જુએ તમારી વાટ રે રણુ જાનારા આરતી રે ટાણે લેરા આવજો. એવા ધૂપને રે ધુવાડે વેલા આવજો.
રણે